સૌથી મોટા સાયબર ફ્રોડમાં સુરત પોલીસની મોટી કાર્યવાહી। સાયબર ફ્રોડમાં પોલીસે 164 બેંક એકાઉન્ટ પોલીસને મળી આવ્યા છે। 164માંથી આરબીએલ બેંકના 119 એકાઉન્ટ છે। સાયબર ફ્રોડમાં 2050 કરોડના ટ્રાન્ઝેક્શન મળ્યા। હજુ 45 બેંક એકાઉન્ટની તપાસ કરવાની બાકી છે। સુરતથી મુંબઈ સુધી બેંક અધિકારીઓની પૂછપરછ ચાલુ છે। પોલીસે અત્યાર સુધીમાં 3 લોકોની ધરપકડ કરી છે। સાયબર ફ્રોડના ષડયંત્રમાં બેંક અધિકારીઓની સંડોવણી અંગે તપાસ ચાલુ છે। ઉધના પોલીસની તપાસમાં હજી મોટા ખુલાસા થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અમિત ફોનલાઈન ઉપર જોડાયા છે સુરતથી। અમિત, આ સાયબર ફ્રોડમાં કાર્યવાહી જેમ જેમ આગળ વધી રહી છે એમ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે અને જે ફ્રોડનો આંકડો છે એ પણ ધીરે ધીરે થોડો વધી રહ્યો છે। શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે કે કેટલો મોટો આ કેસ થઈ શકે? જી ચોક્કસથી સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો આજે સૌથી મોટું ગુજરાતનું સાયબર ફ્રોડ છે તે સામે આવ્યું છે। તો એક નાની એવી પોલીસની કામગીરીમાં સામે આવ્યું હતું। પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી અને વાહન ચેકિંગ દરમિયાન એક વ્યક્તિ પર શંકા જતા તેનું 2 વ્હીલર છે, મોપેડ છે તે ચેક કરવામાં આવ્યું અને તેમાંથી કેટલીક પાસબુક, એટીએમ મળ્યા અને ત્યારબાદ પોલીસે આ વ્યક્તિની પૂછપરછ કરતા અન્ય વ્યક્તિના નામ ખુલ્યા હતા અને આ સમગ્ર સ્કેમ છે તે સામે આવ્યો હતો। શરૂઆતમાં આ જે સ્કેમ છે 200 કરોડનો હતો। ત્યારબાદ આરોપીઓની પૂછપરછ બાદ અને તેમના જે બેંક એકાઉન્ટો જે પોલીસને મળ્યા છે 164 તેની તપાસ બાદ આ જે સ્કેમ છે 1400 કરોડનો હોવાનું સામે આવ્યું છે અને હવે આ 164 માંથી પોલીસે જ્યારે 119 બેંક એકાઉન્ટ જે આરબીએલ બેંકના છે તેની તપાસ કરતા 2050 કરોડના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું સામે આવ્યું છે। હજુ 45 એકાઉન્ટની તપાસ છે તે બાકી છે। મહત્વની વાત છે કે આ સમગ્ર મામલે મુંબઈ હેડક્વાર્ટર્સમાંથી 5 જેટલા બેંક અધિકારીઓના ઉધના પોલીસે નિવેદન લીધા છે અને હજુ પણ મોટો જે આંકડો છે પોલીસની તપાસમાં સામે આવી શકે છે અને વધારે જે ખાતા ઉપયોગ થયા હતા તે આરબીએલ બેંકના થયા હતા અને સુરતની 3 આરબીએલ બેંક શાખાના મોટા ભાગના ખાતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। જી બિલકુલ, આભાર અમિત વિગતો આપવા માટે।